Hello, students. How are you? All well? Good. આજે આપણે મીટર બ્રિજ જોઈશું. મીટર બ્રિજ એટલે શું? તો નામ પરથી જ થોડો ઘણો ખ્યાલ આવે છે કે કંઈક મીટર જેવું હોવું જોઈએ. હવે મીટર એટલે કેવું? તો બધા એવું સમજે કે માપવાનું કોઈ મીટર આવતું હોય એવું. ના, માપવાનું કોઈ મીટર નથી. અહીંયા મીટરનો મતલબ થાય છે 100 સેન્ટીમીટર, 1 મીટર. તો સૌથી પહેલાં એ જોઈએ કે મીટર બ્રિજ શું છે, એનો ઉપયોગ કેમ થાય છે. ઓકે, તો મીટર બ્રિજ એ આગળ જોયું તેમ વિસ્ટન બ્રિજ ની સંતુલન અવસ્થા નું પાલન કરતું એક પ્રાયોગિક સાધન છે. ઓકે, હવે આનો ઉપયોગ શું? તો કે જે મીટર બ્રિજ છે એ મીટર બ્રિજનો મૂળ ઉપયોગ છે કે અજ્ઞાત અવરોધ શોધો. તમે લોકો વિસ્ટન બ્રિજ તો લાવી દીધો, વિસ્ટન બ્રિજની મદદથી આપણે શોધી પણ દીધું, શરતો પણ લાવી દીધી, પણ એ વિસ્ટન બ્રિજને વાસ્તવિક રીતે ઉપયોગમાં લેવાય કે ના લેવાય? વિસ્ટન બ્રિજ એક શરત હતી, એક થિયોરિટિકલ કન્સેપ્ટ હતો. એ થિયોરિટિકલ કન્સેપ્ટને પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ કન્સેપ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવો, અથવા તો કોણ કન્વર્ટ કરે, તો એ કરે છે મીટર બ્રિજ. તો અજ્ઞાત અવરોધ શોધવા માટે આ મીટર બ્રિજનો ઉપયોગ થાય છે. મીટર બ્રિજની અંદર જે તાર વપરાય છે અથવા તો મીટર બ્રિજમાં જે તાર વપરાય છે એ તારની લંબાઈ 100 સેન્ટીમીટર 1 મીટર હોય છે. કેટલી હોય છે? 1 મીટર. 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર જેટલી તારની લંબાઈ હોય છે. ઓકે, હવે આપણે એ જોઈએ કે એક્ઝેક્ટલી મીટર બ્રિજ હોય કેવું. તો જુઓ, મીટર બ્રિજમાં આ રીતે એની ગોઠવણ હોય છે. બરાબર? આ હોય છે કોપરની પ્લેટો, અથવા તો હું એવું કહું કે કોપરની જગ્યાએ આપણે સુવાહક લઈએ તે પણ ચાલે, સુવાહક પ્લેટો. ઓકે, નીચેના ભાગે એક સ્કેલ હોય છે. આ સ્કેલ હોય છે અને આ સ્કેલની ઉપર એક તાર જોડેલો હોય છે. શું જોડેલો હોય છે? આ તાર. આ જે તાર જોડવામાં આવે છે તે તાર તાપમાન પર આધારિત ન હોય તેવો લેવો. તો કોણ આવે? તો કે નિક્રોમ આવે, ટંગસ્ટન આવે, સોરી મેંગેનીન આવે. ઓકે, કોણ આવે? નિક્રોમ આવે, મેંગેનીન આવે, અથવા તો કોન્સ્ટન્ટ આવે. ટંગસ્ટન નહીં, કોન્સ્ટન્ટ આવે. ઓકે, તો હવે
આ બે ભુજાઓ છે, આ બે, એની વચ્ચે એક અવરોધ જોડવામાં આવે છે, જેને આપણે અવરોધ આર કહીએ, R1. એક આ બીજો, અહીંયા પણ અવરોધ જોડવામાં આવે છે, જેને આપણે અવરોધ R2 કહીએ છીએ. ઓકે, આ બંનેના જોડાણમાંથી એક ગેલ્વેનોમીટર પસાર થાય છે, જે અહીંયા જો કી મારફતે જોડાયેલો હોય છે. જો કી એક પ્રકારની સ્ટિક આવે છે, આવી રીતે એક સ્ટિક રચના આવે છે, બરાબર, સ્ટિક જેવી રચના આવે છે, અને આ સ્ટિક જેવી રચનાની પાછળ અહીંયા તાર બાંધેલો હોય છે, એ તાર અહીંયા જોડેલો હોય છે, અને આને આ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે, તાર પર અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ તારનું જોડાણ અહીંયા આપેલું હોય છે, આ તારનું જોડાણ અહીંયા આપેલું હોય છે. એનો મતલબ એ થાય છે કે આ જે વાયર છે એ વાયર ડાયરેક્ટલી અહીંયા જોડાયેલો છે, આ વાયર ડાયરેક્ટલી અહીંયા જોડાયેલો છે. ઓકે, હવે આમની જોડે એક બેટરી જોડી દેવામાં આવે છે. બેટરી આ રીતે. ઓકે, તો આ જે સાધન છે એ સાધન પર તમારે કરવાનું શું છે? તો તમારે એ જ કરવાનું છે કે જો કીને અલગ અલગ સ્થાને મૂકવામાં આવે. ઓકે, અલગ અલગ સ્થાને મૂકવામાં આવે તો એનાથી જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું રીડિંગ બદલાશે. હવે રીડિંગ બદલાશે તો તમને એમ થાય કે સર રીડિંગ ક્યાં સુધી બદલાવવું જોઈએ? તો વિસ્ટન બ્રિજની સંતુલન શરતમાં શું હતું? તો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય, એટલે કે ગેલ્વેનોમીટર જીનું આવર્તન કેટલું થવું જોઈએ? 0. તે સમય આપણો આખો મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે તેવું કહેવાય. ધારો કે અહીંયા મુકતા સંતુલિત અવસ્થા આવે છે, તો આ જે લંબાઈ આવશે એને આપણે L1 કહીશું, અને આ જે લંબાઈ આવશે એને આપણે L2 કહીશું. L2 કેટલા થાય? 100 સેન્ટીમીટર ઓછા L1. ઓકે, તો આ રીતે. હવે આપણને ખબર છે કે આપણે આ જે લાલ કલરનો તાર છે, તાપમાન પર આધારિત ન હોય તેવો નાઇક્રોમ અને મેંગેનીઝનો તાર જે લીધેલ છે, એ દરેક તારનો પોતાનો પણ અવરોધ હોય છે. ધારો કે આનો અવરોધ R1 છે, સોરી R3 છે, અને આનો અવરોધ R4 છે. તારનો પોતાનો અવરોધ હોય ને હોય જ. ઓકે, હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ. તો આ A છે, પછી આ B છે, આ C છે, અને અહીંયા D છે. ક્લિયર? ABCD જોડાણ જ્યાં આવતા હોય આ પણ જોડાયેલું જ છે. અહીંયા આ બધું કોપર જ છે, સુવાહક છે. સુવાહક હોવાના કારણે તેમનું જોડાણ બતાવી શકાય છે. હવે જોઈએ તો આપણો જે વિસ્ટન બ્રિજ છે તે કેવી રીતે કામ કરે છે તે જોઈએ. તો પહેલા તો A લખ્યો મેં. તો A જે છે એની જોડે કોણ છે? તો કે એની જોડે R1 તાર છે, એની જોડે બેટરી છે, એની જોડે R3 છે. તો એની જોડે 3 તાર ભેગા થવા જોઈએ. એક બેટરી, યસ, એક R1, પછી R3. ઓકે,
હવે R1 જ્યાં જોડાય છે તે R1 નો એક છેડો A છે, બીજો છેડો B છે. એવી જ રીતે R3 જ્યાં જોડાય છે તેનો એક છેડો A છે, બીજો છેડો D છે. R3 જે છે તેનો એક છેડો A છે, બીજો છેડો D છે. એટલે A અને D જોડાયેલા છે તો આ શું બની જશે? ઓટોમેટિક C. તો ફરી જોઈએ હવે C ની સાથે. તો C ની સાથે એક બેટરી, યસ, એક R4 જે D સાથે જોડાયેલો છે તો આ રહ્યો D સાથે જોડાયેલો R4. C નો B સાથે જોડાયેલો વિભાગ R2. ફરી સાંભળજો, આ જે લીધેલું છે બ્લુ કલર એ બધું કોપર પ્લેટ છે. કોપર પ્લેટ હોવાના કારણે તે સુવાહક તરીકે વર્તે છે. ઓકે, તો અહીંયા જોઈએ તો કે A માંથી 3 છેડા નીકળે, 1 2 અને 3 છે. 1 2 અને 3. એક બેટરીમાં જઈને સીધો C માં ટચ કરે, બેટરીમાં જઈને સીધો C માં ટચ કરે. એક R13B ને ટચ કરે, એક R13B ને ટચ કરે. એક R33D ને ટચ કરે, R33D ને ટચ કરે. C માં પણ 3 છે, એક R43D ને ટચ કરે, D ને ટચ કરે. એક ઉપર તરફ જાય અને B ને ટચ કરે R2 થ્રુ. B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર. ઓકે, તો ચલો આટલું ફટાફટ દોરી દો અને લખી પણ લો. લખાઈ ગયું? તો હવે જોઈએ કે આપણો વેસ્ટર્ન બ્રિજ કેવી રીતે કામ કરે છે. ઓકે, અને સીધો મીટર બ્રિજ સાથે કેવી રીતે સંકળાય છે. તો સંતુલિત અવસ્થામાં શરત શું છે? સંતુલિત અવસ્થા સર્જાય ત્યારે ઉપરના અવરોધ R1/R2 બરાબર નીચેના અવરોધ તે જ ગુણોત્તરમાં લેવાના R3/R4. R1 એટલે ડાબી બાજુનો, પછી જમણી બાજુનો, ઉપર ડાબી બાજુનો, નીચે જમણી બાજુનો. તો અહીંયા પણ જ્યારે નીચેનો ગુણોત્તર લો તો પહેલા ડાબી લેવાનો, પછી જ જમણો લેવાનો. હવે આપણને ખબર છે કે જે અહીંયા R છે એનું મૂલ્ય થાય ρL1/A. R4 છે તે ρL2/A. આ જે તાર છે એ તારનો અવરોધ લંબાઈ પ્રમાણે થાય ρL1/A. આ જે તાર છે એનો અવરોધ લંબાઈ પ્રમાણે થાય ρL2/A. કેન્સલ, રો કેન્સલ. કારણ તાર એક જ હોવાથી તેની અવરોધકતા અને આડછેદ સમાન જ રહે છે, બરાબર. L1 ના છેદમાં L2. તો આ થઈ ગઈ તમારી મીટર બ્રિજની શરત. તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કર્યો, મીટર બ્રિજમાં આવ્યા. હજુ આગળ જવું હોય તો આવું લખી શકાય છે, L1 L2 તરીકે 100 માઇનસ L1, જે મેં ત્યાં પણ મેન્શન કરેલું છે. હવે ધારો કે R1 શોધવો છે, કોઈ કારણસર R1 શોધવો છે. તો R1 બરાબર R2, L1 નીચે 100 માઇનસ L1. R2 ને આપણે કરતા બનાવી દઈએ. તો R1 ને કરતા બનાવીએ, R2 ઉપર, L1 નીચે 100 માઇનસ L1. ઓકે, તો આ છે આપણો મીટર બ્રિજ અને એની થિયરી. ફટાફટ લખી લો. ચલો, ઉદાહરણ 3.9. હવે જોઈએ કે મીટર બ્રિજમાં A બરાબર 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. હવે આ તટસ્થ બિંદુ એટલે શું?
તો તટસ્થ બિંદુને આપણે આગળ સમતોલન બિંદુ કીધું હતું, સંતુલિત અવસ્થા કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે, એ ભુજામાંથી પ્રવાહ વહે નહીં તે અવસ્થા. જો એસ ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે આવી રીતે, તો સંતુલિત બિંદુ 51.9 આગળ મળે છે. તો પહેલાં આપણે જોઈએ કે આ રીતે નથી જોડવું, આપણે પહેલાં આપણું જોઈએ કે ભાઈ શરૂઆત શું કહે છે. તો કે શરૂઆત એવું કહે છે કે સૌપ્રથમ L1 આપેલો છે 33.7 સેન્ટીમીટર, ઓકે, અને જે L2 મળે છે તે મળે છે 100 માઇનસ L1, 100 માઇનસ 33.7 ઇઝ ઇક્વલ્સ ટુ 66.3 ઓહ્મ. આ મળે છે આપણને શરૂઆતની અવસ્થા. તો આપણે એક કામ કરીએ, મીટર બ્રિજની અવસ્થાનો ઉપયોગ કરીએ કે મીટર બ્રિજ ની અવસ્થા અથવા તો મીટર બ્રિજની શરત મુજબ એક અવરોધ ભાગ્યા બીજો અવરોધ R ભાગ્યા S, L1 બાય L2, L1 કેટલા 33.7, L2 કેટલા 66.3, આપણે આવું મળે. ઓકે, હવે આપણે આને એક નંબર કહી દઈએ. હવે આપણા નિયમ શું કહે છે શરતમાં કે S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડો, જે આપણે અહીંયા બતાવ્યો હતો તમને x ઓહ્મ, એવો અહીંયા આપણે 12 ઓહ્મનો અવરોધ જોડવાનો છે, 12 ઓહ્મનો. તો શરત આ પ્રમાણે બનશે કે S ને સમાંતર 12 ઓહ્મ જોડતા નવો સમતુલ્ય જે અવરોધ મળે છે તે અવરોધ S ઇન્ટુ 12 S પ્લસ 12 થાય છે. ઓકે, હવે આપણે ફરીથી શરત વાપરીએ કે આ જોડાણ બાદ જે નવું તટસ્થ બિંદુ મળે છે, નવું જે તટસ્થ બિંદુ મળે છે તે છે L1 51.9 સેન્ટીમીટર. તો જે L2 મળે એ 100 માઇનસ L1 48.1 સેન્ટીમીટર થાય. આને આપણે અલગ નામ આપી દઈએ, ડેશ કરી દઈએ. તો હવે શરત વાપરો કે મીટર બ્રિજની જે શરત છે તે શરત પ્રમાણે R ભાગ્યા 12S upon S plus 12 is equals to 12S છેદમાં S plus 12. આ આપણો નવો અવરોધ છે જેને આપણે S ડેશ કહીએ. આ ભુજામાં જે મળશે ને એ આખાનો સમતુલ્ય અવરોધ આપણે S ડેશ કહીએ, સમાંતરનો. L1 ડેશ છેદમાં L2 ડેશ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. R S પ્લસ 12 છેદમાં આ S ને આપણે પહેલાં લખીએ, આ 12 ને આપણે પછી લખીએ. ચલો, આ આવે 51.9, આ આવે 48.1. ઓકે, હવે આપણી પાસે આ કિંમત તો છે જ અવેલેબલ R બાય S ની, કેમ કે આપણી પાસે અજ્ઞાત બહુ વધી ગયા છે. ક્યાં છે? સમીકરણ 1 માં જુઓ, 33.7
ભાગ્યા 66.3 s plus 12 divided by 12 s plus 12 divided by 12 is equals to 51.9 48.1. આપણી પાસે અજ્ઞાત ખાલી s જ છે તો s plus 12 ને કરતા બનાવો. આ બંને છેદમાં છે ને ઉપર જવા દો. 51.9 ગુણ્યા 66.3 ગુણ્યા 12 છેદમાં 33.7 ને આપો અને ઓલરેડી 48.1 તો છે જ. આનો ભાગાકાર લાવો. આનો ભાગાકાર કંઈક 25.47 સમથિંગ આવે છે, 25.5. હવે આપણે 12 ને પેલી બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જાય. 25.5 ઓછા 12 બરાબર 13.5 ઓમ અવરોધ એસમાં હોવો જોઈએ પ્રારંભિક અવસ્થામાં. પ્રારંભિક અવસ્થામાં કેટલો હોવો જોઈએ? એસ 13.5 મળી ગયા. કોણ બાકી રહ્યું? આર. સમીકરણ 1 નો ઉપયોગ કરો. સમીકરણ 1 માં આપણે શું લઈએ છીએ? આપણે એસ લો તો આર ભાગ્યા એસ 13.5 33.7 ભાગ્યા 66.3 લેશો. આરને સામે જવા દો. 13.5 ગુણ્યા 33.7 ભાગ્યા 66.3 બરાબર સમથિંગ 6.86 નિયરલી 6.9 ઓમ જેટલો આપણને આન્સર મળવો જોઈએ. મોસ્ટ ટાઈમ બી ન્યુમેરિકલ છે, ઘણી ખરી વખતે પૂછાતો પણ હોય છે ને પૂછાવા લાયક પણ છે. સારી વસ્તુ છે બરાબર કે આપણને મીટર બ્રિજ. તમને ખાલી એક વાત યાદ રાખવાનું કે મેં અત્યારે આકૃતિ આપેલી છે, રકમમાં પણ લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પણ બની શકે કે આકૃતિ ના પણ આપે કારણ કે પ્રેક્ટિકલમાં આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. અને આ આકૃતિ આપણા મગજમાં છપાયેલી જ હોય છે. સો બની શકે કે આકૃતિ ના આપે અને દાખલો આપી શકે છે. તો આ રહ્યો તમારો 3.9. ઓકે, ચલો ફટાફટ લખી લો. સ્વાધ્યાયનો 10મો દાખલો. એક મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓમ ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, એટલે કે L1 આપેલો છે. અવરોધ x શોધો. હવે અહીંયા શું કીધું છે કે જે r છે તેને x તરીકે લો, s છે તેને y તરીકે. બરાબર. તો સંતુલિત અવસ્થા જ્યારે સ્થપાય છે ત્યારે સંતુલિત અવસ્થા માટે L1 39.5 સેન્ટીમીટર, તો L2 કેટલા મળે? 100 માઇનસ L1, 100 minus 39.5 is equals to 60.5 સેન્ટીમીટર. તો x શોધો. તો આપણે મીટર બ્રિજની શરત પ્રમાણે જઈએ તો કે મીટર બ્રિજની જે શરત છે તે શરત પ્રમાણે જે r ભાગ્યા s હતું તેની જગ્યાએ x ભાગ્યા y કરીશું. L1 ભાગ્યા L2, L1 તરીકે 39.5, L2 તરીકે 60.5. x y કેટલા આપેલા છે? 12.5 ઓમ. 39.5 ભાગ્યા 60.5, 12.5 ને ઉપર જવા દો. 12.5 ગુણ્યા 39.5 ભાગ્યા 60.5, આન્સર આવે 8.3
16 નિયરલી આપણે 8.2 કહી શકીએ છીએ. શા માટે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી પટ્ટીથી કરવામાં આવે છે? આ બતાવે છે. આ જાડી જે પટ્ટી છે આટલી જાડી, કેમ આટલી પહોળી પટ્ટી રાખવામાં છે? જાડી પટ્ટી. તો એવું કહેવાય કે જે જાડી પટ્ટી છે તે જાડી પટ્ટી હોવાથી તેના આડછેદનું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ વધુ થાય છે. માટે R is equals to rho L by A પ્રમાણે એ વધુ થાય તો R ખૂબ જ નાનો બને. જો A ની કિંમત મોટી થાય તો R ની કિંમત કેવી થઈ જાય? નાની થઈ જાય છેદમાં જ. જેથી X અને Y ના અવરોધો બદલાય નહીં. જેથી કરીને X અને Y ના અવરોધો બદલાય નહીં. કારણ કે તમારો પ્રવાહ અહીંયાથી વહીને અહીંયા પહોંચે. જો અવરોધ હશે તો X નો અવરોધ વધી જશે, એ જ રીતે પેલી બાજુ Y નો અવરોધ વધી જશે. તો તમારા X અને Y ના સાચા મૂલ્યો તમને મળશે નહીં. એટલા માટે એ પટ્ટી થોડી પહોળી રાખવામાં આવે છે કે જેથી આડછેદનું મૂલ્ય વધે. હવે શું કહે છે તો કે B, X અને Y ના સ્થાનની અદલા બદલી કરવામાં આવે તો X અને Y ના સ્થાનો બદલતા. શું કીધું છે? તો આ X છે તેની જગ્યાએ Y થઈ જાય, આ Y છે તેની જગ્યાએ X થઈ જાય. તો આ બની જાય L2, આ બની જાય L1. તો જે L1 છે એ બનશે 60.5 સેન્ટીમીટર અને જે L2 છે તે બનશે 39.5 સેન્ટીમીટર. ઓકે, તટસ્થ બિંદુ ના બદલાય, ખાલી માપનનું મૂલ્ય બદલાઈ જશે. હવે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા. હવે તટસ્થ બિંદુ આગળ બદલો, તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરી ને બદલતા કોઈ ફરક નથી પડતો, કોઈ જ ફરક ના પડે. શું થશે તો બદલતા જે ગેલ્વેનોમીટર છે નું આવર્તન શૂન્ય જ રહેશે. જે ગેલ્વેનોમીટર છે તેનું આવર્તન કેવું રહેશે? શૂન્ય જ રહેશે, એ બદલાશે નહીં. તો આમ એવું કરવાથી પણ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહેતો નથી. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 10મો દાખલો લખેલો.